જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો આજ તો જો આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે જવું છે ઊંચાકોડા, કેમ કે આજ પાવર છે નહીં એટલે થોડાક ફ્રી છીએ તો ઊંચાકોડા જાય, કેમ કે ત્યાં જઈને દરિયે થોડીક રીલ ને આ ને એને બધું શૂટ કરશું। અને કેમ કે લાઈટ તો છે નહીં તો અહીંયા પછી કઈ કામ નથી, અને આમાં બધું વાવેલું છે એટલે અહીંયા કઈ કામ નથી વાડીનું, તો થોડાક ફ્રી છીએ તો હાલો ઊંચાકોડા જઈ। કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં, મજા આવશે। તો હાલો આપણે તો જો હાલીને જવાનું છે, કેમ કે ગાડી તો કઈ છે નહીં એટલે હાલીને જવાનું છે। અને આમેથી અમારે ઊંચાકોડા તો હાવ 1 કિલોમીટર દૂર છે ખાલી, તો એટલું તો આપણે હાલી જાય તો હાલવું એ આપણા શરીર માટે જરૂરી છે, એટલે એ બાને બાને હલાઈ જાય ને આપણે જો જઈએ। હવે મારે છે ને વરસાદ એટલો જોરદારનો છે ને એટલે જો તમે આ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે બધામાં જો, પણ હજી તો આખું ચોમાસું વરસાદ આવશે એટલે એ વાડીમાં છે ને કાંઈ નહીં થાય, ખાલી આમ થોડો થોડો માઇનોર વરસાદ હોય ને તો જ એમાં પાક, નહીંતર તો આખું વરસ આમને પડી રહે અને વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય અને પછી પાછું કાંઈ બીજું થાય નહીં એમાં। જો બધા ખેતરમાં પાણી ભરીને હશે, જો આ રસ્તાને કાંઠે હાવ એટલે હાવ બધું ભરાઈ ગયું છે આખી વાડી। જો આ કૂવો છે, કૂવામાં પણ પાણી એકદમ આખો કૂવો અને પાણી બધું એકઠું થઈ ગયું છે। તો આ જ્યારે વરસાદ ચાલુ છે ત્યારે તો આ રસ્તામાં કદાચ ને હલાયો હોય નહીં હોય, કેમ કે પાણી જ એટલું ભર્યું છે। જુઓ અમે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે, તો મારા મમ્મીને છે ને થોડીક બીક લાગી, મમ્મી એમ કે આપણે ના ને હું અહીંયા રહું કામ બીક લાગે એટલે છે ને મમ્મીને છે ને એક વિડીયો જોઈ ગયો ને હમણાં છે ઓલા ઘરના બધા સભ્યો છે એ તણાઈ ગયા પાણીમાં, એટલે મમ્મી આ વિડીયો જોઈ લીધો એટલે મમ્મીને બીક બહુ લાગી। મમ્મી એમ કે આપણે ત્યાં ને જ આવું કે દરિયાનું પાણી દરિયો ભરાતો હોય કે નહીં ભરાતો હોય, આલી સાથે છે ભરાતો છે એમ માનતો કહેવાય, આલી સાથે તો વાંધો નહીં ભરાતો હોય તો એમ રેણકામાં પછી વટી જાય એટલે મમ્મીને થોડી બીક લાગી। કઈ વાંધો નહીં, આપણે ખાસ તો એ મંદિરે માટેથી હું આવી છું અહીંયા, તો ત્યાં જાય ને પછી તમને વાત કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે। તો આમાં પાછું ભીનું આવી ગયું છે ને એટલે થોડીક બીક લાગે કા મમ્મી? એ જગ્યાએ હું તમને કહેતી હતી કે આપણે ખાસ એ માટે આવ્યા છીએ, તો કેટલા વર્ષો પુરાણો જૂનો ઇતિહાસ છે કે આ મંદિર છે આ શંકર ભગવાનની જે સ્થાપના હતી ને એ પાંડવો દ્વારા કરવામાં આવી હતી, મતલબ જે લિંગ આપણે કઈ હાદી ભાષામાં લિંગ એમ કહેતા હોય, તો એ સ્થાપના છે ને પાંડવો દ્વારા રચિત હતી। તો કેટલા વર્ષો જૂનું એ મંદિર હતું, તો એ આટલા વર્ષ સુધી ગમે એમ થાય, ગમે એટલા વાવાઝોડા આવી ગયા, બધું થઈ ગયું તો એ મંદિરને એક જૂની પણ કહેવાય ને કે આંચ નહોતી આવી, તો મંદિરને કાંઈ નહોતું થયું। તો અત્યારે એ મંદિર પડી ગયું છે, દુઃખ જેવી વાત છે, આપણે બહુ દુઃખ થાય તો આપણે એ મંદિરની જસ્ટ મુલાકાત જો આપણે લઈએ, કેમ કે મંદિર હાવ પડી ગયું છે, મતલબમાં હાવ એટલે હાવ આ જે મીંડું કહેવાય ઉપરની મંદિરના ઉપરની ટોચ, તો ગમે એટલો વરસાદ આવે દરિયાનું પાણી ગમે એટલું ભરાઈ જાય, આખો દરિયો ભરાઈ જાય, મતલબમાં આ ટોચ ઉપર કોઈ દિવસ પાણી નહોતું પડ્યું, કેમ કે દરિયાની ઉપર આ ટોચની ઉપરથી પાણી કોઈ દિવસ નહોતું ગયું। એટલું ગમે એવું હોય ને તો એટલું ભગવાનનું આમ કહેવાય ને કે હાથ હતો, પણ અત્યારે આ મંદિરની ટોચ ઉપર પાણી વટે એ પહેલા જ મંદિર પડી ગયું છે, તો આપણને આમ દુઃખ લાગે આમ કે અંદરથી કે આમ કેવું મસ્ત મંદિર હતું અને પડી ગયું છે। જોકે મંદિર તો આપણે બનાવી તો પાછું બની જ જવાનું છે, પણ જે પેલાનું જે હતું ઓડીખમ જે મંદિર એના જેવું તો આપણને લાગે જ નહીં, મતલબ એવું ફીલ જ ન થાય એમ। તો હાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ। સ્થાપના જે કરેલી હતી પાંડવો દ્વારા તો એ તો એમનેમ છે, પણ ઉપરનું જે હતું ને એ પડી ગયું છે, તો એના સ્તંભ પણ હજી ઉભા જ છે, હજી ખબર નહીં અચાનક કેમ પડી ગયું છે, તો એના સ્તંભે ઉભા જ છે હજી। આ 4 પિલોર જે છે એ તો એમને મતલબમાં છે જો એમને, અને બીજું બધું પડી ગયું છે, વેરવિખર થઈ ગયું છે, તો આપણે ભગવાનના દર્શન કરી લઈએ હવે। તો આપણે ભગવાનના દર્શન તો કરી લીધા છે હવે, કેમ કે મંદિર ન હોય તો શું થઈ ગયું, ભગવાન તો છે જ અહીંયા, ભગવાન તો ક્યાંય જવાના નથી, તો આપણે ભગવાનને જગાડીએ હોતા હોય તો
આ છે ને મંદિર પડી ગયા પછી આ લિંગની સ્થાપના કરી છે એવું લાગે છે, કેમ કે આપણે ઘણા ટાઈમથી તો હમણાં આવ્યા નહોતા, તો આ છે ને પતરા ને એવું બધું નાખેલું છે ને હમણાં બનાવ્યું છે એવું લાગે છે. પેલા આપણે કોઈ દિવસ આવ્યા નથી પણ હમણાંનું બનાવેલું હોય એવું લાગે છે બધું. અને આટલો મસ્ત અદભુત પવન આવે છે ને આપણે એમ થાય શાંતિથી બેઠી જ રહેવું કેવું મસ્તીનો પવન આવે છે. દરિયામાં આવી ગયા છે, અમારે એક બે રીલ શૂટ કરવાની હતી, રીલ શૂટ કરી લીધી છે. અને હવે દરિયાનું પાણી તો છેક સુધી વહી ગયું છે. આ પાણી આવે છે ખેતરમાં ભરાઈ ગયેલું પાણી હોય આવે છે. તો આમ જુઓ તો કેટલું પાણી, દરિયો તો ખાલી થતો જાય છે, અત્યારે ભરાતો નથી. હવે પછી 12 વાગ્યા પછી ભરાશે દરિયો, તો આ બધું ખાલી ફટ એમનો પડ્યો જ છે. તો હવે જો આપણે તો આપણે સરસ મજાની મકાઈ લઈ લીધી છે, કેમ કે ચોમાસાનું વાતાવરણ હોય, ઠંડુ વાતાવરણ હોય એટલે આપણને મકાઈ ખાવાનું મન થાય બહુ. તો આપણે ઊંચા કોરડા આવ્યા હોય ને પાણીપુરી ખાધા વિના ના રહીએ એવું તો બને જ નહીં. જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. પેલા ખાઈ લઈ અને પછી બધી વાત, તો પેલા પાણીપુરી ખાઈ લઈ. તો હાલો બધા પાણીપુરી ખાવા. ઘરે પહોંચી ગયા છે. વાદળું તો સડેલું હતું પણ વરસ્યું નથી. પહોંચી ગયા છે, એટલે જો વરસ્યું હોત તો પછી પલળી જાત. ચાલો આપણે જો રસ્તામાંથી સોડા લઈ લીધી છે અને આપણી ફેવરિટ છે ઓરેન્જ, તો આપણે ઓરેન્જ લઈ લીધી છે મસ્તની. તો ઓરેન્જ પી લઈ અને બીજા બધા માટે આપણે લેવા લેમન સોડા. તો હાલો બધા સોડા પીવા. સુપર. તો આપણે જો નાસ્તામાં લઈ લીધું છે આ બુંદી, અને આપણે તો પેલા ગુંદી એમ કહેતા, એટલે આને શું કહેવાય, કળી કહેવાય, બુંદી કહેવાય કે ગુંદી કહેવાય, જરા કોમેન્ટમાં કહી દેજો. તો આપણે જો એ નાસ્તો લઈ લીધો છે. તો હાલો હવે નાસ્તો કરી લઈ. જમવાનું બને છે પણ ઊંચા કોટાથી હાલીને આવે, થાકી ગયા છે એટલે થોડોક નાસ્તો કરી અને પછી આરામ કરીને પછી જમવાનું છે.